મિત્રો, નરેન્દ્ર મોદી લોલીપોપ આપવામાં હજુ પણ પાછા નથી પડતા। એક જ દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ નામના લોલીપોપ બે વાર પકડાવવાની ટ્રાય કરી। मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। અને જેની વિદ્યાર્થીઓએ તો ડિમાન્ડ પણ નથી કરી। વિદ્યાર્થીની ડિમાન્ડ છે કે લીક પ્રૂફ એક્ઝામ સિસ્ટમ હોવી જોઈએ અને પેપર એટલા બધા લીક થયા છે તો જેના મંત્રી જવાબદાર છે એવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। અને હું આને લોલીપોપ સાથે કેમ સરખાવું છું, કારણ કે ફાસ્ટ ટ્રેક કોર્ટ ઓલરેડી ઇન્ડિયામાં અવેલેબલ છે। જેટલા પણ સેન્સિટિવ મુદ્દા છે, મહિલાને લગતા રેપ કેસીસ વાળા, પોક્સો કેસ વાળા, આ બધા કેસની સુનાવણી આ ફાસ્ટ કોર્ટ ટ્રેકમાં થાય છે, એટલે સુનાવણી જલ્દી થાય। એટલે નરેન્દ્ર મોદીજી એવું કહે છે કે જો ભવિષ્યમાં પેપર લીક થશે તો આ કોર્ટની અંદર સુનાવણી કરવામાં આવશે, પણ પેપર લીક થવું જ ના જોઈએ, એ મેન સ્ટુડન્ટની ડિમાન્ડ છે। એના ઉપર હજી તમે વાત નથી કરી અને મંત્રીને જવાબદાર નથી ઠેરવ્યા। હજી તમે એ જ વાત કરો છો કે લીક થશે તો અમે સખ્ત પગલાં લેશું, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવશું। જેની અમારી ડિમાન્ડ જ નથી એ અમને આપવાનો શા માટે પ્રયાસ કરો છો? તો મિત્રો, તમને આ લોલીપોપ ગળ્યો લાગ્યો કે કડવો લાગ્યો મને કમેન્ટમાં અવશ્ય જણાવો। વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો। જય હિન્દ, જય ભારત।